જંગલમાંથી લાકડા વીણીને આવતી મહિલાઓના હાથમાં આજે આત્મનિર્ભરતાનો દીવો પ્રગટ્યો છે। એક સમય હતો કે જ્યાં રસોડા ધુમાડાથી ભરેલા હતા, ત્યાં હવે ગ્રીન ઉર્જાનો પ્રકાશ ફેલાયો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આદિવાસી પરિવારોમાં જન્મી છે અનોખી ઉર્જા ક્રાંતિ, કે જ્યાં ગાયનું છાણ હવે માત્ર કચરો નથી રહ્યો, પરંતુ બની ગયો છે રસોઈ ગેસ, કુદરતી ખાતર અને આત્મનિર્ભર જીવનનો આધાર। ચાલો જોઈએ ગુડ ન્યૂઝ ગુજરાતની ગ્રીન રજૂઆત। નર્મદાના કિનારે પહાડો અને જંગલોની વચ્ચે વસેલા ગરુડેશ્વરના આદિવાસી ગામોમાં હવે એક નવી સવાર ઉગતી દેખાઈ રહી છે। અહીંની મહિલાઓ માટે એક સમય એવો હતો જ્યારે રોજ કલાકો સુધી જંગલોમાં લાકડા વીણવા જવું પડતું અને ધુમાડા ભર્યા રસોડામાં રસોઈ બનાવતા આંખોમાંથી આંસુ વહેતા, પરંતુ આજે એ જ ઘરોમાં ધુમાડા વગરના ચૂલ્હા સળગી રહ્યા છે અને મહિલાઓના ચહેરા પર લહેરાઈ રહ્યું છે સ્મિત। આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ અહીં 1000 આદિવાસી પરિવારોને બાયોગેસ દ્વારા આત્મનિર્ભર બનાવવાની શરૂઆત થઈ છે, જેમાંથી 89 ગામોમાં અત્યાર સુધી 665 બાયોગેસ પ્લાન્ટ કાર્યરત બની ચૂક્યા છે અને દરેક પ્લાન્ટ જાણે એક પરિવારના જીવનમાં લાવી રહ્યું છે આશાનું અજવાળું। એક વર્ષથી અમે આ બાયોગેસ વાપરીએ છીએ। અમારે બાયોગેસ રસોઈ બનાવવામાં સરળ રીતે બની જાય છે। જે બોટલ લેવા અમારે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું, તે અમારે હવે બોટલ લેવા જવું પડતું નથી અને ઉપરથી પૈસા અમારે ખર્ચવા પડતા હતા, એ પૈસા બી અમારે બચત થઈ છે અને રસોઈ બનાવવામાં બી સરળ થાય। પેલા ગેસ કરતાં તો આમાં ફાયદો જ થયો છે। મારી પાસે 2 ભેંસો છે અને એક ગાય છે। એનો જે ગોબર હોય એનાથી અમે 10-15 મિનિટમાં છાણ ને પાણી ભેગું કરીને પ્લાન્ટમાં નાખી દઈએ, પછી રસોઈ ગેસ જલ્દી મળી જાય। એનાથી અમારી ઘરવાળી રસોઈ બનાવે અને જે ખાતર નીકળે છે તે અમે કિચન ગાર્ડનમાં શાકભાજીમાં ને ઉપયોગ કરીએ છીએ। આ બાયોગેસ પ્લાન્ટ માત્ર ટેકનોલોજી નથી, પરંતુ કુદરત અને જીવન વચ્ચેનું સુંદર સંતુલન છે। લઘુત્તમ 3 પશુ ધરાવતા પરિવારોને 2 ઘન મીટર ક્ષમતાના પ્લાન્ટ આપવામાં આવ્યા છે અને દરરોજ અંદાજે 50 કિલો ગાયના છાણામાંથી ઉત્પન્ન થતો ગેસ હવે રસોડા સુધી પહોંચે છે અને ઘટાડી રહ્યા છે LPG સિલિન્ડર તથા લાકડાની નિર્ભરતા। સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે। બાયોગેસ આવ્યો એનાથી અમને રાહત મળે છે। 5 જણનું જમવાનું પણ સારી રીતે બની જાય છે। બહુ સરસ યોજના છે સાહેબ, અને સરકાર પણ સારી છે અને આવી યોજના હોવી જોઈએ, કેમ કે આ હે ને અમારા ઘરમાંથી બહેનોને બહુ તકલીફ હતી ચૂલા ફૂંકવાના, તદુપરાંત ખેતીનું કામ કર્યા પછી લાકડા શોધવા પડતા હતા, એ લાકડા શોધવાનું પણ મટી ગયું। ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી, તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા અને એ 89 ગામોના કુલ 1000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલો। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની એકતાનો સંદેશ આપે છે અને તેની આસપાસના ગામો આપી રહ્યા છે ગ્રીન એનર્જીનો સંદેશ। આ પહેલ માત્ર ગેસ પૂરું પાડતી યોજના નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને ગ્રામ વિકાસનું જીવંત ઉદાહરણ છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે નર્મદાથી વિશાલ પાઠકનો રિપોર્ટ।